ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું। પાણીની પરબનું ઉદ્ઘાટન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને પાટણ જિલ્લા એસપી વીકે નાઈના હસ્તે રિબિન કાપી કરાયું। હાલ પાટણ જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે અને મહત્તમ તાપમાન પણ 38 થી લઈને 42 ડિગ્રીએ પહોંચી રહ્યું છે। ત્યારે રાધનપુર ખાતે ઉનાળાને ધ્યાને રાખી ભારે કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા શ્રી રામ સેવા સમિતિ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગ્રુપ દ્વારા રાધનપુરના ગાંધીચોક વિસ્તારમાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ડોક્ટર નવીનભાઈ સહિત રેડ ક્રોસ સોસાયટીના કાર્યકરો, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ કાર્યકરો દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને રાધનપુરમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવતા શહેરીજનોમાં આ કાળઝાળ ગરમી વચ્ચે ઠંડુ પાણી મળતા અને લોકોને બેસવા માટે વિસામો મળતા આનંદનો માહોલ જોવા મળ્યો। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। એક આનંદની વાત છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગાંધી ચોકમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને અજય પટેલની પ્રેરણાથી અહીંયા ડૉક્ટર નવીનભાઈ અને બીજા અન્ય રોટરી ક્લબના સભ્યોએ ડૉક્ટરોએ સાથે મળીને કાંતિભાઈથી માંડીને બધાએ એક આ ઉનાળાની ગરમીમાં એ વિસામો ઠંડુ પાણી મળી રહે અને અહીંયા વસ્તીની અવરજવર વધારે હોય છે અને આ એક વિસામા તરીકે અહીંયા ઠંડુ પાણી પીવે અને લોકોને રાહત મળે ઉનાળાની સિઝનમાં એવું ખૂબ જ આ સરાહનીય કામ કર્યું છે। એ બદલ હું રોટરી ક્લબ અને રેડ ક્રોસ સોસાયટી અને અજય પટેલ અને ડૉક્ટર નવીનભાઈ અને એમના જે સભ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોને પણ અહીંયા વિસામા તરીકે એક ખૂબ આનંદની વાત છે, એટલે ખૂબ સરસ। જય શ્રી રામ, જય શ્રી રામ। ભાઈ પટેલની પ્રેરણાથી અને રાધનપુર શાખાના સહયોગથી આજરોજ અને 2 મહિના માટે આપણે જલ સેવા ચાલુ કરેલ છે। ડૉક્ટર નવીનભાઈ ઠક્કર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે હું છું અને છેલ્લા 20 વર્ષથી આપણી આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુરમાં કાર્યરત છે। ટૂંક જ સમયમાં અજયભાઈ પટેલના સહયોગથી અને નવીનભાઈના પ્રયત્નોથી 1.5 કરોડના ખર્ચે 3 કે 4 મહિનામાં જ નવી બ્લડ બેંક ચાલુ થવા થઈ રહી છે। એ આપણા ગામ માટે ખૂબ આનંદની વાત છે અને નવીનભાઈએ આ જે પ્રયત્નો કર્યા છે એ બદલ એ સરાહનીય કાર્ય છે। એમને આપણે જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ અને આપણી બ્લડ બેંક જલ્દીથી મંજૂર થાય એવી અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું। જય શ્રી રામ, જય